સુરતમાં ગતરોજ ટિંડોલી વિસ્તારમાંથી બે મહિલા સહિત 6 બોગસ તબીબોને ટિંડોલી પોલીસે ઝડપી પાડ્યા હતા. દરમિયાન વધુ 3 બોગસ તબીબો લિંબાયત વિસ્તારમાંથી ઝડપાયા છે. લિંબાયત પોલીસની ટીમે અલગ અલગ વિસ્તારમાંથી 3 બોગસ ડોક્ટરોને ઝડપી પાડ્યા હતા. લિંબાયત પોલીસને બાતમી મળી હતી કે લિંબાયત પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ અમુક ઇસમો દ્વારા અલગ અલગ નામોથી દવાખાનાઓ શરૂ કરી તેઓ પોતે કોઈ પણ જાતની સક્ષમ ડિગ્રી ધરાવતા ન હોય તેમ છતાં મેડિકલ પ્રેક્ટિસ કરી કોઈ લાયસન્સ કે આધાર કાર્ડ વગર એલોપેથી દવાનો જથ્થો રાખી દવાખાનામાં આવતા બીમાર દર્દીઓને સારવાર આપી ડિગ્રી વગર ડોક્ટરી પ્રેક્ટિસ કરે છે. બાતમીના આધારે લિંબાયત પોલીસે જિલ્લા આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખીને તપાસ હાથ ધરી હતી અને નકલી સર્ટિફિકેટ મેળવી ડોક્ટર તરીકે ઓળખ આપી દર્દીઓની સારવાર કરતા 3 ડુપ્લિકેટ ડોક્ટરોને ઝડપી પાડ્યા હતા. લિંબાયત પોલીસે ધનરાજ વૈજનાથ યાદવ, રાજેશ રામકિશોર યાદવ અને દીના આદિત્ય કલિતાને ઝડપી પાડ્યા હતા. પોલીસે દવા તથા મેડિકલના સરસામાન મળી કુલ ₹1,12,000નો મુદ્દામાલ જપ્ત કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવ અંગે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે લિંબાયત પોલીસે મળેલી માહિતી હતી જેમાં લિંબાયત વિસ્તારમાં 3 લોકો કોઈ પણ જાતની ઓથોરિટી ન હોવા છતાં ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરે છે. પોલીસે આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખીને રેડ કરી હતી જેમાં 3 ડોક્ટરો પકડાયા હતા. આ ત્રણેયની પોલીસે ધરપકડ કરી છે. તેમજ એલોપેથિક દવાઓ, ઇન્જેક્શન વગેરે મળી કુલ ₹1,12,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ લોકો પાસે કોઈ પણ જાતની ડિગ્રી ન હતી અને એક મહિલા છે તેણે પોતે પણ નર્સિંગનો કોર્સ કર્યો હોવાનું અમને જણાવ્યું હતું. એ પણ તપાસ કરી રહ્યા છીએ કે કેટલો સમય તેણે નર્સિંગ પ્રેક્ટિસ તરીકે કરી છે. આ ઉપરાંત તેણે નર્સિંગ તરીકે પ્રેક્ટિસ કર્યા બાદ આ પ્રકારની તેને ઓથોરિટી છે કે નહીં તે અંગે પણ તપાસ કરી રહ્યા છે. આ મામલે હાલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. લિંબાયત પોલીસને ઇન્ફોર્મેશન મળી હતી કે લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં 3 લોકો કોઈપણ જાતની ઓથોરિટી ન હોવા છતાં ડૉક્ટર તરીકે પ્રેક્ટિસ કરે છે. પોલીસે આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખી અને રેડ કરી હતી કે જેમાં 3 ડૉક્ટરો પકડાયા હતા. આ 3માં એકનું નામ રાજેશ યાદવ, એક ધર્મેન્દ્ર યાદવ અને એક દીના આદિત્ય કલિતા કરીને છે. આ ત્રણેયની ધરપકડ પોલીસે કરી છે. ત્રણેય પાસેથી એલોપેથિક દવાઓ, ઇન્જેક્શન્સ વગેરે મળ્યું છે. એમાં 1,12,000નો મુદ્દામાલ પોલીસે રિકવર કર્યો છે. આ લોકો પાસે કોઈપણ જાતની ડિગ્રી ન હતી. એક જે લેડી વ્યક્તિ છે એમાં એણે પોતે પણ નર્સિંગનો કોર્સ કર્યા હોવાનું જણાવ્યું છે અમને. એ પણ અમે તપાસ કરી રહ્યા છીએ કેટલો સમય એણે નર્સિંગ તરીકે પ્રેક્ટિસ કરી છે. આ ઉપરાંત એણે નર્સિંગ તરીકે પ્રેક્ટિસ કર્યા બાદ આ પ્રકારનું એને ઓથોરિટી છે કે નહીં એ પણ અમે તપાસી રહ્યા છીએ. જે પણ લોકો વિરુદ્ધ વધારે અમને ઇન્ફોર્મેશન મળશે એના વિરુદ્ધ અમે કાયદેસરની કાર્યવાહી કરીશું. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.